હાટું જો કનો હાટું છે હાટું જો આ બાજુ વચ્ચે મોટું ટાલું પડી ગયું આ બધા ભય પડી ગયા એના હાથે જ ભય પડે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈઝ આપણે મસ્ત મોર્નિંગ થઈ જઈશું અને આપણે ચાની ઉપી રેડી થઈ જઈએ છીએ અને આજનો અમારો વ્યૂ આવો આવે છે. કઈ જો આજ તો વાદળ થયું વાદળ થઈ ગયું છે. સુરત દાદા છે ટુક્કર આવી ગયા છું. જો આજ તો કેટલો વાદળ કર્યો છું અને એક બાજુ અમારે એસબીની કંપની વાળી છે. ગૌતમ આજ તો રજા અને ગુડ્ડી આ બાજુ કરે છે. ગુડ્ડુ અંતાક જ્યાં ગુડ મોર્નિંગ હાય કેજે હું કરસ ગૌતમ હેડે તમે આબુ ચલો કહીશ તો ને આપણે એસબીને ખેતરમાં પાણી વાળ્યું છે તે આપણે ખેતરમાં જઈએ નાસ્તો ને એવું કરીને આપણે દવા કરી લઈએ પહેલાં. થોડું તાન ઉતર્યું છે પણ ગળું થોડું દુખાય છે તે દવા કરી લઈએ પહેલાં પછી ખેતરમાં જઈએ. તો ગાઈસ આપણે પાણી ચાલુ કરી દીધું છે ને આ બસ તો જો બટું જઈ ગઈ છે મશીન ઉપર. બોલો બટું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો હસ્તી આવો અત્યારે દવા ગળી હા નાસ્તો વાસ્તો કરીને ગળી દે બીજું બધું ઓકે કનું હા આપણે માછીનો નહીં વાલમથી આલી જો આમ રેડી ને તબિયત હો બરોબર. એ તમને જવું હતું પણ ઠાર છે શું કરો બેસનો સારપો કરો વાળવા આજે પૈકી પાડો તો ગાઈસ આપણે વાળીશું પોણી. ચલો ખેતરમાં જઈએ. જો ગાઈસ ખેતરમાં આવી જાય છીએ. જો આ બાદ તો આજે અચાનક આવું વાદળવાયું વાતાવરણ થઈ ગયું છે. मौसम बदल गया है गाइस, कुछ चेंजेस हो गया है मौसम में अचानक. और આપણે વાળી દીધું છે પોણી તો ગાઈસ જો ઘઉંમાં કેવું કે અત્યારે વાયરો નહીં ને એટલે આપણે પી દે વહેલા વહેલા. બાકી વાયરો ચડાવે ને તો ઘઉં બધા ભય પડી જાય એટલા માટે છે ને આપણે વહેલા વહેલા પોણી વાળી દીધું છે. આ બાજુ ડોલમાં આપણે દવા બનાવી દીધી છે. દવા વેળી જઈએ છીએ ઉદેવની અને પોણી ચાલુ કરીશ. તો ગાઈસ જો આપણે પોણી તો ચાલુ કર્યું છે પણ કારણ એવું બને છે ગાઈસ વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે અને નોર્મલ પવન નહીં ને તો એ અમારા ઘઉં છે ને અચાનક જો પડવા માંડ્યા છે તો ખબર પડતી નહીં અને પોણી પાયા પણ વગર ચાલે એવું નહીં. જો આ બાજુ વચ્ચે મોટું ટાલું પડી ગયું આ બધા ભય પડી ગયા એના હાથે જ ભય પડે છે અને કોઈ પવન છે નહીં એકદમ નોર્મલ પવન છે ને તો જો આવું ટાલું પડી ગયું આ બધા ભય પડી ગયા. ગાઈસ ઘઉં એક નંબર છે ને આયતા પડે છે ને એટલે જીભ બળસ પાછો જો જેવા છે ને ખાલી બસ પાયા વગર ચાલે એવું નહીં અને આપણે ક્યારો ફૂલ નહીં પડતા આપણો નોર્મલ અડધ ઉપર આવે ને એટલે વાળી લઈએ છીએ ને તો એવું થાય છે. ઘઉં પડવા માંડ્યા છે પણ ખબર પડતી નહીં આવું શું થાય છે શું કારણ પડે તો શું જોઈએ આવું પાવા તો પડશે પડે કે ના પડતા. તો ગાઈસ અમારે તો બનસ આ બાજુ આ તો પાપડનો દોણા ને આ બાજુ પડી ઘણી મોજ ચાલી ગઈ છે. ગુડ્ડુ પાસ્તા ગૌતમ પાસ્તા આ બાજુ પીલી સેવ કઈ લીલી સેવ અને વાલજી તો પાપડે પડવાઈ ગયા. બટા મહેમાન આવેલો છે મહેમાન તાર નામ બાકી ખાવાનું એવું છે. તો ગાઈ ચલો અમારા ગુન્ને આવ્યા છે. હા ઘઉં એક છેલ્લે સારું છે એના પાસે એક છે પણ વાયરો ચડ્યો પાછો ના હજી વાળી નહીં પણ રાગ પહીએ છીએ પણ છેલ્લો વાયરો ચડ્યો અચાનક બોલ થોડા દોઢા થઈ જાય. ચલો ગાઈસ તો એક બાજુ વાયરો ચડ્યો છે ખેતરમાં ને ભણોભાઈ આવ્યા છે. હા ઉત્તરાયણ કરી હા જો આમાં બૂંદો હતી શું બનાવી ગયો છેલ્લા આવ્યું બની ગયું શું કોણ લાવ્યું સિંગ ને ચણા એવું છે એમ. બધું કોણ આવ્યું બેટા? હા કોણ આવ્યું આ ભાઈ આવ્યો આર્યન કે આર્યન આવ્યો કે અધર અડી ગયા આર્યન અધર જતો રહ્યો
જા ફઈ ને કે ફઈ આવી અન્ના ફઈ આવી જા પેલી બાદ અન્ના ફઈ આવી ઓહો ગાઈ અમાર બુનને આવ્યા છે આમ ભણો ભાઈ તો આધારે ચડી ગયા હા હો બલો નહીં આવ્યો બલો નહીં આવ્યો અરે ને તું લાવી ત્યાં એમાં બુનને છે પેલી બાદ હમણાં આવશે અમારે જમવાનું બની ગયું જમવું છે આમ હો શું છે ને એવું તો ભાઈ મોમાન છોકરા એવું તો પણ એ રીતે સંબંધ થયા છે એટલે બધું હાટું જો છે કનો હાટું છે તો હાટું આવી ગયો તે એ હાટું કહેવાય આવું પણ કહેતી ના આવું એ તો હગો ભાઈ બુન હોય તો હાટું હોય આવ તે દાપો આલો તા એવું આલો તા એ હાટો બાટો આપણા ના ચાલે આપણા સમાજમાં ખબર ને આપણા સમાજમાં નહીં ચાલતો હાટો બાટો બંધ થઈ જાય ના થતો હોય ને આપણો બધો થઈ ગયો હા એ બધું ના કરાય એવો હાટો બાટો ના ખોટા બધા સંબંધો વળગેલો ખાવાડો ગોળીઓ ભેગો ખાઈને ત્યાં લઈ જ લેવી પડે એમાં ડીચ ચો એવું ચલો જમી લઈએ પેલા ગૌતમ તો આર્યને બે રમવા જતા રહ્યા ડાબા પર હાલ મગજમાં ના લીધી અને ગુડ્ડી શું હતી ઈકન જાય મેં કીધું હું તાર ફૈયા જા તે ભાઈ પેલા ફને આવું કઈ ના તું ફૈયા એટલે લાડુ આવ્યો છે ને ઉત્તરાયણનો લાડુ હોય યાર અન્નામાં કહેતી કે બનાવ્યા હતા લાડવા લાડુ ફઈ લાઈ એ તો રંબા જતી રહી છે કહું બોલે છે લાડુ જો હીરોને ખ્યાલ ઉત્તરાયણનો લાડુ ના અભ્યારકાનું આપણે સોજી ના બનાવે કમ્પ્લીટ થઈ જાય હું શું કમ્પ્લીટ તો નહીં થઈ ગયો ગોળીઓ ગળી ગળી કમ્પ્લીટ થઈ ગયું એવું તો મોટા દવો કંચી બીક લાગે દાખલા કરી દો તમારે લે પડે તો તું કીધું તમારે તો એવો ઈરાદો હશે જો એક તો બ્લાઉઝ બની કાઢ્યો ગુલાબી આ પિંક કોનો પિંક તારી માસીનો માસી આ જાડો હારો ના હારો ચમ શ્રી એટલો જાડો છે કે મેં એટલો વધા મારે દાંતો ઠેકાણું પડી ગયા ચમ હવે વધુ માર્યો આ વધુ માર્યો પેલી સાઈડ વધુ માર્યો ફીસ જણા પડું છું બોલો એવું તાણ આથી પેલા બધી તાકામાં કટન લાવી હતી એવું કે પેલા સાદો અસ્તર છે ને એ તો સાલો જ ના એવું આ તો પેલા આપણે કપાઈ નતો લાયો ફરીથી લેવા જો આપણો વડનગર ઉત્તરાયણ મારી જે ચાલુ છે ને અસ્તર એ તો મેં નહીં વાપર્યો બરાબર સ્પેશિયલ લાવી હતી એમ માટે પેલો તો ના તે તો થાય જ ના એ તો ટૂંકો આવે આ તો તાકામાં કપાઈને લાવી હતી બરાબર તો એ છે ને આ ઝાડો ને હોદા મારવા પડે તારી માસી છે કે ભાના બુન એવું થાય છે એવું તો મારે બુને આવી એમ એક જ કમરનો છે હા તે અમારે બુને ભારે છે ને તમારે માસી ભારે નથી જગા કે જગા ત્યાં મમ્મી હાડી કેટલી જાડી છે ને હું કેટલા હોદા માર્યા છે કે કાપી નાખી દે એટલે એ પણ કહો મને શિવ તે જગો એમ કે કાપી નાખી દે પેલી હું તાર મમ્મી ના જોઈ કેટલા હોદા માર્યા તો હજી ક્લિયર નહીં થઈ રહી પેલા બુના તો જતો રહે અમારે ભણો નહીં આ તો આર્યન તો આખો દિવસ પતંગ ઉડાડે આર્યન તો પતંગ ઉડાડે મજા જ પડી છે કે ગેગો નતો કે ગેગો હતો એ તો યુઝ કરો ત્યારે એવો નતો માં પાલી છે ના ના તાર મને ઠંડી વાય છે તો મસ્ત બનાવે છે જો ગાઈઝ આપણો નહીં તો રેડી થઈ ગયા છીએ અને ગાઈઝ આવું ઠંડી વાય છે
આખા દિવસનું પોણી આખા દિવસ 2 દાડા ને આપણે ગાઈસ મારું 2 દિવસથી પોણી આવ્યું વાસ્તવમાં છે પોણી તો આવે છે કમ્પ્લીટ પણ અમારે છે ને લાઈનનો પ્રોબ્લેમ છે એટલે પોણી શાંતિ એમ કાર કેલોરી ઘઉં છેલ્લું પણ હતું કે હા છેલ્લું પણ હતું તો ગાઈસ છેલ્લું પણ હતું અને પાછો છે ને ઘઉં પડી જતા હતા પવન અચાનક ચાલુ થઈ ગયો એટલે માટે હારું થી કોઈ તો પૂછ્યું ના હે પવન ચાલુ થઈ આવ્યું કોને પૂછ્યું ના એ પવન નહીં હા પેલો વાયરો એ વાયરો વાળા તો આને કોને પૂછ્યું ના ના વાયરો તે બાકી તો સાચી અચાનક વાત છે પવન કહી દીધા અમે પાકી જોઈએ એટલે વાઢી નાખવાના છે ફટ શું કેવું કારણ કે હાલ ગળા પાકી ફૂટી તો ગયા હાલ વાઢવા ચાલુ કરો ગળા ગાઈસ ફૂટી ગયા છે એટલે શું કેવું ચલો મળી આપણા પછી નહીં બધું નહીં હોય છે બધાને એવું જ હોય 12 મહિનાનો સ્ટોક હોય એ પટી જ જાય ગમે જેવું ગોડામ ખાવું થઈ જશે ચલો ગાઈ મળીએ પછી તો ગાઈ જો 6:30 પોણા 7 થઈ ગયા છે આ બાજુ સબ્જી કાપવા બેસી ગયો છે હારે હું કાપોશ કે ફોલવાનું ચાલુ કર્યું ફોલી આટલું કાઢ્યું પણ હું બધું ફોલી નાખે ને કોની નાખી હવે કાપવા માટે કોક માવો થાય તે ફોલે ના નાખે બધું તાન એ પછી હું કાપવાનું ચાલુ કર્યું તો તકલીફ પડે છે એવું તાણે. એક જ દળા હવે એક જ દાણા ત્યારે ફોલી કાઢે અમે હીરો ફોલી કાઢી કોક ખોળો બધી કોઈ જોડે બીજ કાઢીને કોઈ બીજ નીકળે બાબા થાય હા એ ફોલવાનું ચાલુ કરી આવો ના ખાસું આવો ફોલે ગાઈસ જો પછી કાપી નાખ્યું કોબી કાપવા બેઠો છે આજે બનશે કોબી આ બાજુ મારો ભૂંજો બેસી ગયો છે રોટલા કરવા આજ તો એ સુરત જતા રહે તો ચાંદના કારણ કે ગાઈસ છે ને આજે વાતાવરણ હતું આખું વાદળવાયું અને આજ લગભગ ઠંડી પડશે લાગે છે તમને આજ નહીં પડે આજ પડશે આજ નહીં પડે આજે વાદળો છે ને વેરસી ને એટલે કાલે વેરા તો કાલ પડશે ને વચ્ચે તો 2-3 દાડાથી ઓછી નથી હા, ઓછી હતી. ઉતરણ પર હતી આજે વાદળો વાતાવરણ છે ને સેટર છે નહીં પહેરે હવે મને ઠંડી એ લાગતી હું વાત કરી ગોળીઓ છે એ જેટલા પાવાની ગોળીઓ છે હા તો હોશ થઈ ગઈ એમ તાન બસ નહીં થઈ ગઈ હમ પણ એમ કે ઠંડી નહીં હોય એટલે ગોળીઓ શેષાર પછી ગોળીઓ છે એમાં તાણ ગોળીઓનો માવો છે ને ઠંડી નહીં નહીં વાતી સારું હેડો ભાઈ જો આપણને તો ઠંડી વાતી હતી ને એટલે આપણે સ્વેટર બેટર લગાવી દીધું છે બચ્ચા પાર્ટી જો છે ને આપણે બચ્ચા પાર્ટી ગલ્લા બાજુ જો છે પાછું પેલા અમારે ગલ્લાબાદ જઈએ છે ગાઈસ ચલો આપણે સ્વેટર બેટર પહેરી દીધું હા જમવાનું બનાવશે પછી મળીએ આપણે જો બચ્ચા પાર્ટી જમવા બેઠી છે એ ગુડ્ડુ તું ક્યાં કર રહા હે ખાने के लिए बैठा है हलवा बपोर लाए तो नतर पट्टी जीवा તું તાર ખા ને ભાઈ હલવાનો માસ્ટર સારે ના પણ બટ આપણે ચૂઝ કેમ अच्छा फीलिंग हो रहा है लाडू થોડો ખલો છે વાલજી આવા જો જમવા મસ્ત ને ખાઈ લે હળો તાન જો બધે જમવા બે પેલો વાલજીનું શાક કાઢેલું બે જા પેલા ચલો પતંગ ઠંડી વાઈ અમો સેટઅપ પહેર્યું ગૌતમને પહેર્યું ગુડ્ડુને પહેર્યું મેં પણ પહેર્યું અમારો વાંધો નહીં વાતી આખી સિઝન જતી રહી હા લાડવા મેલો લાડવો નાખો મો બચ્ચા પાલ્ટી ભાવ છે ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે ગાઈસ અમારે તો આ બાજુ બચ્ચા પાલ્ટી આ હા હા ઘર વખરી લઈને આવી છે બધી આ કિચનમાં રોધે છે તું ગુડ્ડુ રોધા છે જો કઈ જો બાટલો છેડો છે કઢાઈ સગડી આ ઓરસો પેલી વેલણ ને બધી જ સામાન આવી ગયો છે હેલણ અને પટુ બોલો દવા બવા લીધી કે ના લીધી હા ઠંડી ભાઈ હા બેટા ઓરસ છો છે હા જો ઊંઘી ગયો સારે તો હા કઢાઈ ગાઈ જો અમારે ગૌતમભાઈ ઘણા દિવસે ભણવા બેઠા છે પણ હમણાં બેહો તો સારું રહે આમ થોડું શું કેવું અજવાળું કરીને બેઠા હોય તો દેખાય અહીં તો લાઇટ કરીને બે એટલે શું ચાલે છે ઘડિયા છેલ્લા હા એવું કરવાનું છે ને 1 થી 5 સુધી ઘડિયા પહેલા હા આમ ગાઈ છે ને અરે પતંગ ચગાઈ રહ્યા છે એટલે મને રિમોટ ચાલુ થઈ જાય એવું કેવું પડું ચલો ગાઈઝ તો વાગી ગયા 7:55 એટલે 8 વાગી ગયા છે અને આપણે હવે ગુડ નાઇટ કરી નાખીએ ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી